એલઆઈટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બ્લોગના અંદર બધાને જો અને બ્લોગના અંદર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર જરૂર કરજો ગાઈસ. તો ગાઈસ જો અત્યારે તો પપી તો આજે રંબા. ગુડ મોર્નિંગ વિરામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રશ્મિકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કવિતા. ગુડ મોર્નિંગ કે એ નાચવામાં પડ્યો જો. અલ્યા નાચે પપીતા નાચ. નાચ. કે કાકા આ તે નાચવાનું છે. એ ડીજે વગર નાચવું તાર. નાચજે પેલા નાચ પેલા નાચ. ઓવર હા કે કાકા ગુડ મોર્નિંગ. તો ગાઈ જો અત્યારે તો ભાઈ હા ડીજે ના વગાવા આખો દાડ. વો કે હાથ જોડું કે એમ કે પપ્પુ હાથ જોડું કે ગાઈસ હવે આપણે એડિટિંગ કરવા જઈએ છીએ ઉપર. અત્યારે તો ગાઈસ વરસાદ નહીં, એકદમ ઠંડુ વાતાવરણ છે. તો ચલો ગાઈસ આપણે સ્ટાર્ટ કરીએ. પીસી પહેલાં બધું અઠાઈ લઈએ. ગાઈસ જો અત્યારે રશ્મિકાબેન બનાવી છે કંકોડાનું શાક. રશ્મિકાબેન કંકોડાના ડુંગળી ચમ નાખી અંદર નાખવાની અંદર બરોબર. તો ગાઈસ જો જમનાબેન અત્યારે રોટલી કરી છે અને વિરમ તો સ્કૂલ નહીં જવાનું. વિરમ ચા એવું તો ગાઈસ વિરમ તો ના પાડે સ્કૂલ નહીં જવાનું. કાલ શિક્ષક બનાતા ને અને આજીવન પ્રાર્થનામાં ઊભા કરવાના એટલે ના પાડે કે નહીં જવું. આવું ના હોય વિરમ જવું પડે. હા ઓવા મને કેટલી વાર પહોંચ્યો. રશ્મિકા વિરમ ના પાડે જવાનું. ના પાડે જવાનું કે હું કે નહીં જતો કે. તો ગાય જો અત્યારે જમનાબેન રોટલી કરતા હતા અને ગેસ પટી ગઈ. હજી શાકે પૂરી નહીં થયું અને રોટલી પૂરી નહીં થઈ. શું કહેવું જમનાબેન? તો જો ગાય પટી ગયો. મંગને જાને બંધ કરી દે. ચોલા ઉપર રોટલી તો ગાઈસ અહીંયા આપણા ગટરની પાઇપ હતી તે ગટરની પાઇપની પાણીની પાઇપ નહીં યારી ચલો ફૂટી યારી ચલો ઊંડું યારી ખાસ ઊંડું નહીં હતો. તો કહેશ પપ્પાએ ખોદી તો પોણે પોતાના રાશન ઘરમાં જે હાલ ખોદીને અમે બધા જો ગાઈસ આટલું ઊંડું ખોદ્યું ગાઈસ. આ જો પાઇપ આવી. તો ગાઈસ હાલ ખોદીને આવ્યા છીએ અમે અને ખાવાનું બનાવી છે કંકોડાનું શાક અને છાશ અને રોટલી. તો ગાઈસ આજ તો વિરમને હાર નહીં જાય ને વિરમ. અને ચલો ગાઈસ ખાઈ લઈએ. પપ્પા આવે એટલે આપણે તો ખાઈ લઈએ. પપ્પા આવશે હવે. પપ્પા હાથ પગ ધોવા જાય ને વિરમ. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. તો ગાઈસ 3 વાગ્યા છીએ અને અત્યારે હું ચા મૂક્યો છે અને પછી આપણે પેલું ખોદવાનું છે. પાઇપ જે ફૂટી છે એ આપણે હમી કરવાની છે. તો અત્યારે જો વિરમ પપ્પાને તો ઊંઘ્યા ગાઈસ ઉઠેલા આપણે પેલું ખોદવાઈએ ખોદી તો દીધું હા. ખાલી હવે ચા પીવાનો વિરમ લેવા તા. તો ગાઈસ જો અત્યારે ચા પીને પાસે આપણે પંપ ઉપર લાગી જાય છીએ અને અત્યારે જો ગાઈસ જે પાઇપ હતી આપણે બંધ થઈ ગઈ છે. એટલે પાઇપ પહેલાંની પાઇપ છે લગભગ ખાસા જૂનો અને પહેલાંની બહુ પાઇપ છે જૂની જે ખવાઈ ગઈ હતી. એટલે એ કારણે ને બેન્ટ મારી હતી વચ્ચે ચિરાડ પડી ગઈ હતી. તો ગાઈસ રોજ અહીંયા હતું ને તે ભેજ મારીને એટલે પછી ખાડો પડે એટલે મને બધું સારું થયું છે આવું. એટલે અમારી આ બીજી પાઇપ છે મેન. તો ગાઈસ ગેસનો બાટલો પટી ગયો. તો ગેસનો બાટલો ભરાવવા જઈએ છીએ અત્યારે 4 વાગે. આપણે કામકાજ પટાવી દીધું, પીલું પૂરી દીધું. તો અત્યારે મમ્મીનો વિડીયો કોલ આવ્યો હતો ચોપડી બતાવવા. બોલ તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. તો ચલો ગાઈસ હું અને ભાઈલું બીજાના જઈએ છીએ ગેસનો બાટલો ભરાવવા. ઠેક બજારમાં જવાનું ગાઈસ અને હું તમને બતાવું કે જોવારી એકદમ પૂરી દીધું અમે. અત્યારે ગાયને કાંઈ કોઈ છોકરું અંદર ના પડે એ કારણે આ ઢોકી છે. કેમ કે અહીંયા પછી જો ખબર પડે કે પાણી આવક નહીં આવતું. લે ચાલે લે. તો ચલો ગાઈસ ત્યારથી આપણે નીકળી ગયા ને હવે આપણે જવાનું છે બજાર 3 દરવાજા.
તો ગાઈસ ફાઇનલી આપણે બજારમાં આવી ગયા ને હવે આપણે જવાનું શું છે અંદર. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પહોંચવા આવ્યા છીએ 3 દરવાજાના સાથે મારા મંદિરે. તો અહીંયા આપણે ગેસનો બાટલો ભરાવા જઈએ. બંધ ચાલુ તો ચલો ગાઈસ હવે આપણે જઈએ. ગાઈસ 3 દરવાજાની સદીમાં પાટણમાં જે મંદિર છે આપણા કળાથી અહીંથી નીકળતા જ્યાં તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે બાટલો ભરાઈ દીધો ને હવે આપણે જઈએ છીએ ઘેર. તો અત્યારે બજારમાંથી જઈએ. આજ તો બધા વરસાદ નહીં પડતો લાગીએ તડકો કાઢ્યા હતો. બે દાંત તડકો કાઢશે અને પછી હાથની ચાલુ થઈ જાય. લે ફટાફટ ઘેર મૂકીને પહેલાં આવીએ. તો ગાઈસ મમ્મીના ભૈરું મૂકવા જાય છે અને અત્યારે એમાં ઉભા હું મૂકીને આવેલા આપણે જઈએ.